નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો ખાસ છે કારણ કે મિત્રો ઘરના મંદિરમાં એક સાથે ઘણા ભગવાનની મૂર્તિ રાખી શકાય છે કે નહીં એ પ્રશ્ન બહુ સામાન્ય છે, પરંતુ તેનો જવાબ માત્ર હા કે નામાં નથી. કારણ કે આ વિષય વાસ્તુશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને ભક્તિની ભાવના પર આધારિત છે. તેથી સમજવું ખૂબ જ જરૂરી છે કે ઘરનું મંદિર માત્ર મૂર્તિઓ રાખવાનું સ્થાન નથી, પરંતુ એ એક પવિત્ર ઉર્જાનું કેન્દ્ર છે જ્યાંથી શાંતિ, સકારાત્મકતા અને આધ્યાત્મિક શક્તિઓ મળે છે. તેથી પ્રાચીન માન્યતા અનુસાર ઘરના મંદિરમાં બહુ વધારે મૂર્તિઓ રાખવી યોગ્ય માનવામાં નથી આવતી. મિત્રો, વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. મિત્રો, ઘરમાં ઝાઝી મૂર્તિ રાખવી યોગ્ય નથી, કારણ કે જ્યારે આપણે એકસાથે ઘણા ભગવાનની મૂર્તિઓ રાખીએ છીએ ત્યારે જ પૂજા દરમિયાન ધ્યાન વિખેરાઈ જાય છે અને એકાગ્રતા ઘટે છે, જે ભક્તિ માટે સૌથી મોટું અવરોધ બની શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને હનુમાનજી એમ તમામની ઘણી મૂર્તિઓ એક સાથે રાખશો તો પૂજા દરમિયાન મન એક ભગવાન પર સ્થિર રહેતું નથી, જેના કારણે પૂજાનું ફળ ઓછું મળે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરના મંદિરમાં 2-3 મુખ્ય દેવતાઓ રાખવા યોગ્ય માનવામાં આવે છે અને બાકીના ભગવાનની ભક્તિ મનથી કે તસવીર દ્વારા પણ કરી શકાય છે. બીજી મહત્વની વાત એ છે કે એક જ ભગવાનની ઘણી મૂર્તિઓ રાખવી હંમેશા મિત્રો ટાળવી જોઈએ. જેમ કે 3 ગણેશજી અથવા 2 શિવલિંગ, કારણ કે માન્યતાઓ મુજબ એ ઉર્જાનો સંઘર્ષ ઊભો કરી શકે છે અને ઘરમાં અસંતુલન લાવી શકે છે. મિત્રો, ખાસ કરીને શિવલિંગ માટે તો નિયમ છે કે એક જ રાખવી જોઈએ અને તે પણ યોગ્ય વિધિથી સ્થાપિત કરેલી શિવલિંગ હોવી જોઈએ. આ ઉપરાંત મિત્રો, મંદિરમાં તૂટેલી કે જૂની કે ખંડિત મૂર્તિઓ ક્યારેય, કારણ કે તે મિત્રો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવવાનું કાર્ય કરે છે. જો આવી મૂર્તિઓ હોય તો તેને નદીમાં વિસર્જન કરી દેવું અથવા પવિત્ર રીતે તેનો નિકાલ કરીને તેને ઘરમાંથી દૂર કરવી. મિત્રો, હવે પ્રશ્ન આવે છે કે શું આપણે બધા ભગવાનને માનતા હોઈએ તો શું કરવું? તો મિત્રો, તેનો જવાબ એ છે કે તમે મુખ્ય રૂપે એક ઈષ્ટદેવ પસંદ કરો અને બાકીના દેવોને સહાયક રૂપે રાખો. જેમ કે જો તમારો ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ હોય તો તેમની મુખ્ય મૂર્તિ રાખો અને સાથે ગણેશજી અને લક્ષ્મીજીની નાની મૂર્તિ રાખી શકો. પરંતુ મંદિરને મૂર્તિઓથી ભરચક ક્યારેય બનાવવું જોઈએ નહીં. મિત્રો, મંદિર જેટલું સાદું અને શાંતિપૂર્ણ હશે તેટલું જ વધુ સકારાત્મક પરિણામ આપે છે. ઉપરાંત મૂર્તિઓની દિશા પણ મહત્વપૂર્ણ છે. ભગવાનની મૂર્તિ એવી રીતે રાખવી જોઈએ કે પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રહે અને ભગવાન પશ્ચિમ અથવા દક્ષિણ તરફ મૂકેલા હોવા જોઈએ. તેમજ મૂર્તિઓ વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ જેથી ઉર્જા સ્વતંત્ર રીતે વહી શકે. મિત્રો, ઘરના મંદિરમાં સફાઈ અને પવિત્રતા જાળવવી પણ એટલી જ જરૂરી છે જેટલી મૂર્તિઓની પસંદગી. જો મંદિર ગંદુ હોય અથવા અવ્યવસ્થિત હોય તો તે નકારાત્મકતા લાવે છે. તેથી મિત્રો, મંદિરની દરરોજ સફાઈ કરો, દીવો કરો, અગરબત્તી અને
શ્રદ્ધાપૂર્વક મંદિરની પૂજા અવશ્ય કરો. અંતમાં મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે ભગવાન મૂર્તિમાં નહીં પરંતુ તમારી ભાવનામાં વસે છે. તેથી જો તમે એક જ ભગવાનની સાચી શ્રદ્ધા અને એકાગ્રતાથી પૂજા કરો તો તે હજારો મૂર્તિઓ રાખવાથી પણ વધુ ફળ આપે છે. એટલે ઘરના મંદિરમાં ઘણા ભગવાન રાખવા સંપૂર્ણપણે મનાય નથી, પરંતુ યોગ્ય સંખ્યા, યોગ્ય વ્યવસ્થા અને સાચી ભાવના પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે મિત્રો ભક્તિનો સાચો અર્થ માત્ર સંખ્યા નહીં પરંતુ શ્રદ્ધા, એકાગ્રતા અને સકારાત્મક ઉર્જા છે. અને જો તમે આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખશો તો મિત્રો તમારું ઘર જ મંદિર બની જશે અને તમારા જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ આવશે. તો મિત્રો આ વિડીયો જો ઉપયોગી લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી રાય અવશ્ય જણાવો અને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં જે પણ લોકો આ ભૂલ કરી રહ્યા હોય તેમને આ વિડીયો અવશ્યપણે શેર કરો અને વિડીયો પસંદ કરીને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મળીશું હવે મિત્રો આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.